અને મારી કંપનીનું નામ છે એરોટેલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ. બેસિક આમ તો મેં છે ને ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે આ રીતના, બટ સરની એક ખાસિયતમાં એવું છે કે બહુ જાજુ નોલેજ છે એમની પાસે. મતલબ એક રીતના જોવા જઈએ ને તો, અને પાછું ઇમ્પ્લિમેન્ટ રિલેટેડ એમ. બીજા બધા પ્રોગ્રામમાં શીખવામાં ને ટૂંકમાં ઘણું બધું આવી જાય છે, ધ્યાનમાં આવી જાય છે કે આ બધી વસ્તુ આવી રીતના કરવી જોઈએ, પણ જે ઇમ્પ્લિમેન્ટ નો વિષય આવે કે ભાઈ શીખી તો લીધું, પણ હવે આનું અમલ કેવી રીતના આપણા ધંધામાં કરવો, ઘણું બધું આપણે જાણતા હોય અત્યારે ટેકનોલોજીના ટાઈમમાં. ભાઈ યુટ્યુબ ઉપર આપણને ઘણી બધી વસ્તુ મળી જાય છે, ચેટ જીપીટીમાં ને આ તે બધી ઘણી જગ્યાએ બુકમાં. હવે આપણા ધંધામાં કેવી રીતના લેવું, આપણા ધંધામાં કેવી રીતના એનો ઉપયોગ કરવો, એ આઈડિયા ન આવતો હોય આપણને. તો આ પ્રોગ્રામમાં અમે ઈ વસ્તુ શીખ્યા કે ભાઈ આ જે પણ છે એમાં આપણા ધંધામાં જેટલું કામનું છે ને એટલી વસ્તુ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવી. સાહેબના ત્યાંથી ઘણી બધી વખત ફોન આવે કે ભાઈ આ તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. બહુ ફ્રેન્ડલી વાત કરું છું કે ભાઈ બધી વસ્તુ મારાથી ઇમ્પ્લિમેન્ટ નથી થઈ. અમારી ટીમમાં મીન્સ કે અમે 2 જ વ્યક્તિ આવીએ છીએ અત્યારે, કે હું અને એક રવિ, અમે 3 પાર્ટનર છીએ, અમે 2 અત્યારે તો આવીએ છીએ. ત્રીજો વ્યક્તિ છે એ તમારી બેચમાં આમાં જે જોઈન્ટ થશે એમાં સાથે હશે. આજે નથી અત્યારે હાજર, એક કારણોસર એક બહાર છે તે. તો એવું છે કે ભાઈ એક ટીમ સાથે કરીએ ને તો બી થોડોક ફેર પડે, કારણ કે એક પાર્ટનરને ખ્યાલ હોય કે ભાઈ આમ કરવું જોઈએ, એકને ના ખ્યાલ હોય, એને અન્ડરસ્ટેન્ડિંગમાં જ ના આવતી હોય ઘણી વસ્તુ કે ભાઈ આ શું કામે આમ કરવું એમ. તો ટીમમાં તમે કરતા હોય તો વધારે સારું, કોઈ પણ પાર્ટનર હોય તો કરો તો વધારે સારું. બાકી આમાં જે મેઇન જે સર પાસેથી જે નોલેજ જે આવે છે અને એમનું પાછું ઇમ્પ્લિમેન્ટ, મતલબ જાણકારી આવે છે, એ પછી આપણા ધંધામાં ઇમ્પ્લિમેન્ટ જે મતલબ અમલ કરવાનો છે એ બહુ મહત્વની બાબત છે. એ કરી લે અને બધી 100% થતી નથી બહુ ફ્રેન્ડલી, જે પણ થાય પણ એનાથી આપણને ઘણો બધો ફેર પડી જાય. આ કોર્સ અમે બંને ચાલુ કર્યો, એમાંથી થોડું ઘણું ઇમ્પ્લિમેન્ટ થયું છે આ વર્ષે. હવે ફરી આગલા વર્ષમાં મતલબ ધીરે ધીરે બધી વસ્તુ જેમ જેમ આપણી પાસે રિસોર્સિસ આવતા જાય એમ ઇમ્પ્લિમેન્ટ થતું જાય. બીજી વસ્તુ કે કોઈ અત્યાર સુધી સિસ્ટમ જ નહોતી મારા બિઝનેસમાં. હું કહેતો કે અમે કહેતા એવી રીતના હાલતું. તો હવે શું છે કે થોડુંક બધું ઓન પેપર આવ્યું છે, એમ પોલિસીસ કે અમુક વસ્તુ ઘણી બધી એવી ટેકનિક કે હવે ઉપયોગ કરતા થયા છે. એને આપણા ધંધામાં પ્રેક્ટિકલી કેમ ઉપયોગ કરવો એનો આઈડિયા આવે છે. તો મેઇન તો બસ આ જ છે. બાકી પર્સનલી કહું તો કરવા જેવું છે, કારણ કે મારે અમે 3 માંથી 1 બાકી છે, તો હું ફરજિયાત એને મોકલવાનો જ છું કે ભાઈ તું જા.